એક વૃક્ષની નીચે એક કન્યા ઉભેલી છે. ભગવાને અક્રૂરજીને કહ્યું, કાકા રથ ઉભો રાખો. અક્રૂરજી રથ ઉભો રાખ્યો. ભગવાન નીચે ઉતર્યા છે. નીચે ઉતરીને એ વૃક્ષની નીચે જે કન્યા ઊભી હતી ત્યાં ગયા. એ કન્યા બીજું કોઈ નહીં, રાધાજી હતા. અને રાધાજી હતા. ભગવાન રાધાજીની પાસે ગયા અને કહ્યું કે રાધા, હું જાઉં છું. કહું જાય છે? કહું હા, જાઓ. કોઈ ફરિયાદ નહીં. અને પ્રેમ એને જ કહેવાય કે જેમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હોય. આને પ્રેમ કહેવાય. પ્રેમની અંદર ફરી ફરી યાદ કરવાના હોય છે, ફરિયાદ નથી કરવાની હોતી સાહેબ. અને જેમાં ફરિયાદો હોય ને એને પ્રેમ ન કહી શકાય, એ તો વહેમ છે. એટલે ભગવાન રાધાને કહે છે કે રાધા, હું જાઉં છું. રાધાજીએ કહ્યું, જાઓ. કોઈ સવાલ નહીં, કોઈ જવાબ નહીં, કોઈ દાદ નહીં, કોઈ ફરિયાદ. બસ જાના હૈ. આનું નામ પ્રેમ છે. અને એટલે તો આજે પણ રાધા અને કૃષ્ણના પ્રેમને મારે અને તમારે યાદ કરવો પડે છે. અને એવો અદ્ભુત પ્રેમ કર્યો છે. કદાચ જો રાધા ન હોત ને તો કૃષ્ણનું કોઈ અસ્તિત્વ નથી. રાધા અને કૃષ્ણના પ્રેમની ચર્ચા છે. અને એટલે કહું છે કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, જાને જો જગત में तो फिर जुदा रहे न कोई. તો રાધા અને કૃષ્ણનો પ્રેમ છે ને પ્રેમ અદ્ભુત છે. ભગવાન રાધાને કહે છે કે રાધા, હું જાઉં છું. રાધાએ કહ્યું, ઠીક છે, જાઓ. ભગવાન કહે છે કે રાધા, અત્યાર સુધી આ બંસી મેં તારા માટે વગાડી છે. એક પ્રતિજ્ઞા તો માં આગળ કરી કે માખણ નહીં ખાઓ. બીજી પ્રતિજ્ઞા ભગવાન અહીંયા કરે છે કે રાધા, બંસી કાઢી રાધાના હાથમાં આપતા કહ્યું, લે, આજ પછી હવે ક્યારેય બંસી નહીં વગાડું. અને જ્યારે તને મને મળવાની ઈચ્છા થાય કે મને જોવાની ઈચ્છા થાય ત્યારે બંસીમાં જોજે, તને મારું દર્શન થશે. રાધાની આંખમાં અશ્રુઓની ધારા છે. અને ભગવાન રાધાજી પાસેથી વિદાય લે છે. આ છે રાધા અને કૃષ્ણનો અદ્ભુત પ્રેમ.